અને રંગમંચની ઉપર રામ અને રાવણનું યુદ્ધ ચાલુ હતું અને બધા અલગ અલગ પાત્રો બનેલા. કોઈ હનુમાનજી બન્યા હતા તો કોઈ નલ, નીલ. હવે જુઓ, એ નલ છે, એ નીલ છે, એ રામ છે કે રાવણ છે, એ તો કોઈ વ્યક્તિ હતા, પણ મૂળ એનું એ સ્વરૂપ ન હતું. પણ એને શું કર્યું? ખાલી રૂપ બદલાવ્યું. સરળ રીતે એક તમને દ્રષ્ટાંતના માધ્યમથી એક વાત નિવેદિત કરું કે આવો એક રંગમંચ હતો અને રંગમંચની ઉપર રામ અને રાવણનું યુદ્ધ ચાલુ હતું અને બધા અલગ અલગ પાત્રો બનેલા. કોઈ હનુમાનજી બન્યા હતા તો કોઈ નલ, નીલ, કોઈ જામવનજી બન્યા, કોઈ લક્ષ્મણ બન્યા, કોઈ રામ બન્યા, કોઈ રાવણ બન્યા. અને આખો મોટો એક મંચ ઉપર આમ યુદ્ધ ચાલુ હતું. હવે જુઓ, એ નલ છે, એ નીલ છે, એ રામ છે કે રાવણ છે, એ તો કોઈ વ્યક્તિ હતા, પણ મૂળ એનું એ સ્વરૂપ ન હતું. પણ એને શું કર્યું? ખાલી રૂપ બદલાવ્યું. હવે એવામાં રામ અને રાવણનું યુદ્ધ ચાલુ હતું તો રાવણથી જે એને પાત્ર જે નિભાવતા હતા એનો હાથ ભૂલથી આમ જેને હનુમાનજીનું પાત્ર જે ભજવતા હતા એને આમ જરાક હાથ લાગી ગયો. તો હવે હનુમાનજી મહારાજનું આમ બન્યા તો એ સામાન્ય એક વ્યક્તિ જ એનું ખાલી રૂપ લીધું હતું. તો બન્યું એવું કે હનુમાનજી મહારાજને થોડો એવો ગુસ્સો આવી ગયો અને જે ગદા લઈ અને રાવણને ત્યાં જ અચ્યુતમ કેશમ કરી નાખ્યું. તો બધાને, જોવાવાળાને બધાને આશ્ચર્ય થયું કે ભાઈ અમે તો રામાયણ એવી જ જોઈ છે કે જે રામાયણની અંદર ભગવાન રામ જ રાવણનો મારે, પણ આ વળી નવી રામાયણ કેવી કે જેમાં હનુમાનજી મહારાજ રાવણને મારે. પછી ખબર પડી કે ભાઈ આ તો ભૂલથી એક આમ ધક્કો લાગી ગયો હતો ને એવો પોતે ભૂલી ગયા કે અમે અહીંયા રંગમંચ ઉપર છીએ અને પોતાના મૂળ સ્વરૂપની અંદર આવી ગયા. મને ધક્કો માર્યો, બસ એનું આ પરિણામ. તો મારે તમને દ્રષ્ટાંત એ આપવું છે કે રૂપ બદલી શકાય છે, પણ સ્વરૂપ છે ને એ પ્રગટ થયા વિના રહેતું જ નથી.